બ્લડ રિલેશનનો કોન્સ્ટેબલમાં સરસ દાખલો પૂછાયો છે કે એ અને બી ભાઈઓ છે. આ એ અને બી જે છે શું છે ભાઈ? ભાઈ છે. બરાબર, ભાઈ છે તો આપણે આવું લખી નાખીએ, ભાઈઓ છે. સી જે છે એ એનો દીકરો છે. આ સી જે છે એ એનો દીકરો છે, તો દીકરો છે. ડી એ જે છે બીના પિતા છે, તો ડી જે છે એ બીના પિતા છે. અને લખ્યું છે કે ડીના પત્ની સાથે સી નો શું સંબંધ થાય? તો માનો કે ડીના અહીંયા કોઈ પત્ની છે અને આપણે સી સાથે સંબંધ શોધવાનો છે. હવે જ્યારે પણ આવું આવે ત્યારે હંમેશા સી નો શું સંબંધ છે એનો મતલબ શું થાય કે સી જે છે એ પર્ટિક્યુલર જે છે, બરાબર, એ આ ડીના જે પત્ની જે છે એના શું થાય, બરાબર. એટલે કે સી આમને કઈ રીતે બોલાવશે એવું નહીં શોધવાનું, ઉપરથી નીચે શોધવાનું કે ભાઈ સી નો સંબંધ છે તો આ જે છે આ વ્યક્તિ સી ને શું કહીને બોલાવશે. તો જુઓ, આ થયા એના પિતા અને પિતાને મમ્મી, બરાબર. પિતાના મમ્મી એટલે કે શું થશે? દાદી. દાદી આપણને શું કહીને બોલાવે? દાદી આપણને પૌત્ર કહીને બોલાવે. તો અહીંયા આન્સર શું આવશે? પૌત્ર આવશે. શું આવશે? પૌત્ર. ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બને છે અહીંયા. તો આવી રીતે તમે અહીંયા જે છે બ્લડ રિલેશન કરી શકો.